નમસ્કાર મિત્રો, ચૈતરભાઈ વસાવાને જો દિલથી સપોર્ટ કરતા હોય તો ફક્ત આ એક વિડીયો સાંભળતા જજો. ચૈતરભાઈ વસાવાની જિંદગી હવે જેલમાં જ પૂરી થવાની છે. ભાઈ જ્યાં જુઓ ત્યાં જ્યારે પણ ચૈતરભાઈ વસાવાને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. આજે ભાઈ ચૈતરભાઈ વસાવા પોતાના સમાજ માટે, પોતાના સમાજના હક અને અધિકાર માટે તમે જોયું હશે કે જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી ભાઈ વારંવાર એમને જેલમાં ફસાવવામાં આવે છે. જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા ચાલી રહી હોય છે કે અમારા નેતા સાચા છે, અમારા ચૈતરભાઈ વસાવા અમારા હક અને અધિકાર માટે લડી રહ્યા છે, તો તમે કેમ એમને વારંવાર જેલમાં ફસાવો છો? ભાઈ લાખો અને હજારોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરતા જોવા મળે છે. જ્યારે પણ ચૈતરભાઈ વસાવાને જેલમાં પૂરવામાં આવે ત્યારે ભાઈ રોડ રસ્તાઓ ઉપર મોટા મોટા આંદોલનો થાય છે, સભા ભરાય છે, ત્યાં લાખો અને હજારોની સંખ્યામાં લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવે છે. તમે વિચાર કરો કે જેટલા પણ લોકો ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં આવે, રેલીઓમાં આવે કે આંદોલનોમાં જોડાય, એ બધા ભાઈ પોતાના ખર્ચે કેટલાય કિલોમીટર કાપી કાપીને ચૈતરભાઈ વસાવાના સપોર્ટમાં જ્યાં પણ સભા રાખી હોય ત્યાં પહોંચતા હોય છે. અને તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાને એક નાનકડો ગુનો હોય કે કોઈ પણ ગુનો હોય, તમે જોયું કે કેટલી એમને સજા ફટકારવામાં આવે છે. આજે એમને 7 વર્ષની સજા ફટકારવામાં આવી. એના બાદ ઘણા બધા લોકોએ કહ્યું કે ચૈતરભાઈ વસાવા આપણા હક અને અધિકાર માટે જે લડી રહ્યા છે, આપણા સમાજ માટે જે લડત લડી રહ્યા છે, અને એમને ક્યાંક ને ક્યાંક વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે. તો શું ખરેખર ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય બન્યા એના બાદ એમની જિંદગી જેલમાં જ પૂરી થવાની છે કે કેમ? ભાઈ તમે જોયું કે કેટલીય વાર ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે. અને આ વખતે તો ભાઈ ચૈતરભાઈ વસાવા, એમના પત્ની અને બીજા પણ 7-8 લોકો એમ કરીને ભાઈ બધા લોકોને 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી. જો કે ગુનો શું છે તમે બધા જાણો છો. 2023ની અંદર એક નાનકડી ભૂલ, ફોરેસ્ટ અધિકારી જોડે હાથાપાઈ, હવામાં ફાયરિંગ, આવો કંઈક ગુનો છે. એમાં તો ભાઈ ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની સજા ફટકારી દેવામાં આવી. આ વિડીયોમાં હું કોઈ ચૈતરભાઈ વસાવાના વખાણ કરવા નથી આવ્યો, પણ તમે જોયું હશે કે આદિવાસી સમાજના લોકો કેવા કે ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ અત્યારે હાલ ચૈતરભાઈ વસાવાના સાથે છે. એમને જેલમાંથી છોડાવવા માટે આજે રાત દિવસ ચૈતરભાઈ વસાવાની સાથે લોકો ઉભા રહ્યા છે. આ બાબતે દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને તમારા નેતા ચૈતરભાઈ વસાવા હવે થોડાક જ દિવસો બાદ જેલની બહાર આવવાના છે, તો મિત્રો તમે બને એટલો સપોર્ટ ચૈતરભાઈ વસાવાને કરતા રહેજો. આ વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો, અને વિડીયો નીચે જે હાઈપનું બટન આવે એ હાઈપનું બટન પણ દબાવતા જજો.